સ્વામિનારાયણ। હું હરિશ્રી પટેલ આજે તમને બોટાદ ધામમાં રહેલા ભગવાન શ્રી હરિના મહાપ્રતાપી સંકલ્પ સિદ્ધ ચરણારવિંદનો ઇતિહાસ સંભળાવીશ। સંવત 1905 આસો વદ પાંચમના રોજ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવની સ્થાપના કરી અને ત્યાર પછી 1906 કારતક સુદ બીજના દિવસે એટલે કે ભાઈ બીજના દિવસે બોટાદમાં ગોપાળાનંદ સ્વામીએ હરિભક્તોના સુખને માટે ભગવાન સ્વામિનારાયણના 16 ચિહ્નયુક્ત ચરણારવિંદ પધરાવી તેની પ્રતિષ્ઠા કરી અને પોતાના શિષ્ય એવા બાલમુકુંદ સ્વામી પાસે આરતી ઉતરાવી અને એમાં પોતાના યોગ ઐશ્વર્યથી પ્રગટ શ્રી હરિ જેટલું જ દૈવત મૂક્યું ત્યારે ચાલુ આરતીએ ચરણારવિંદમાંથી અપાર તેજ નીકળ્યું। તેનાથી આખો સભા મંડપ છવાઈ ગયો। પ્રતિષ્ઠા બાદ ગોપાળાનંદ સ્વામીએ સર્વ સંતો ભક્તોને કહ્યું, હે સંતો, હે ભક્તો, સર્વે કારણના કારણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણના આ ચરણારવિંદ અહીં સાક્ષાત પ્રતિષ્ઠિત પામ્યા છે। આ ચરણારવિંદના જે કોઈ નિત્ય દર્શન કરશે, અરે પ્રદક્ષિણાઓ કરશે, કોઈ પણ પ્રકારની મનોકામનાથી ચરણારવિંદની માનતા રાખશે, તેના ભગવાન શ્રી હરિ સર્વ મનોરથ પૂર્ણ કરશે। માટે સર્વ કોઈ હરિભક્તો તમારા જીવનમાં કોઈ મુશ્કેલી અથવા વિઘ્ન આવે ત્યારે આ ચરણારવિંદની માનતા રાખજો। ચરણારવિંદની પ્રદક્ષિણા કરવાનો નિયમ રાખજો અને જ્યારે દર્શન પ્રદક્ષિણા કરો ત્યારે ગ્રામ્ય વાર્તાનો ત્યાગ કરવો અને ભગવાન શ્રી હરિના સ્વરૂપમાં એકાગ્રચિત્તથી ભજન સ્મરણ કરતા તમારા વચનમાં વિશ્વાસ રાખી શ્રદ્ધાપૂર્વક જો નિયમ પૂર્ણ કરશો તો તમારા કાર્ય ચોક્કસ સફળ થશે। એવા આશીર્વાદ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ આપ્યા છે। એવા મહાપ્રતાપી આ ચરણારવિંદ છે। વાલા ભક્તજનો, ચરણારવિંદનો આવો દિવ્ય પ્રતાપ આજ પણ ઓછો થયો નથી હો। આજે પણ આ ચરણારવિંદની દ્રઢ શ્રદ્ધાથી જે માનતા કરે અને પ્રદક્ષિણાઓ કરે તેના સર્વે મનોરથ શ્રી હરિ પૂર્ણ કરે છે। તેનો ઘણા શ્રદ્ધાળુ ભક્તોને અનુભવ છે। તો આવા ભગવાનના દિવ્ય ચરણારવિંદનો શતામૃત મહોત્સવ આવી રહ્યો છે। તો આ દિવ્ય આનંદમાં આપ સૌને પધારવા ભાવભર્યું આમંત્રણ છે।